તો મેં અહીં એક કડાઈ લઈ લીધી છે અને તેમાં જરૂર પૂરતું તેલ નાખીશું. તો તેલમાં આ જાડો મૂકી અને તેલને ગરમ થવા દેવાનું છે. 20 થી 25 પાન મીઠા લીમડાના લીધા છે અને તેને પહેલા ફ્રાય કરી લેવાના છે. મીઠા લીમડાના પાનને ખૂબ જ ક્રિસ્પી તળી લેવાના છે. આ તળાઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લેવાના. તો મેં અહીં એક જાર લઈ લીધો છે અને જે મીઠા લીમડાના પાન છે આપણે ફ્રાય કરેલા હતા તે આ જારમાં એડ કરી દેવાના છે. હવે અહીં હું 2 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લઉં છું. જો તમે તીખું ખાતા હોય તો તીખું મરચું લઈ શકો છો. તો અહીં મેં આખી ખાંડ લીધી છે, તે 1 ટેબલસ્પૂન જેટલી લીધી છે, એટલે હાફ ટેબલસ્પૂન જેટલી 2 વાર નાખી છે. અડધી ટેબલસ્પૂન હળદર લીધી છે. તમે ઈચ્છો તો આમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ નાખી શકો છો. તો અહીં મેં 1 ટીસ્પૂન જેટલું નમક લીધું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અડધી ટીસ્પૂન સંચળ પાવડર છે. 1/8 ટીસ્પૂન હિંગ પાવડર છે. હવે આ મિશ્રણને બારીક પીસી લેવાનું છે. એકદમ ઝીણો પાવડર બનાવવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ઝીણો પાવડર બનાવી લીધો છે. જો કડી પત્તા મોંમાં આવે તો બાળકોને ગમતા હોતા નથી, એટલા માટે મેં આને મિક્સર જારમાં જ પીસી દીધું છે અને સાઈડ પર રાખી દેવાનું. હવે ફરીથી આપણે તેલ ગરમ કરી લીધું છે અને અડધો કપ મેં અહીં સિંગદાણા લીધા છે, તેને ફ્રાય કરી લેવાના છે. અહીં આપણે ગેસ ધીમો રાખવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે સિંગદાણા તળાઈ ગયા છે અને આપણે પ્લેટમાં કાઢી લેવાના છે અને ઠંડા પડવા દઈએ. તો મેં અહીં 200 ગ્રામ ચોખાના જાડા પૌવા લીધા છે. અહીં મેં તેલ ઓછું લીધું છે, જેટલું જોઈએ તેટલું તમે એડ કરતા જજો. અહીંયા તેલ આકરું ગરમ કરવાનું છે, કાં તો પછી મીડિયમ આંચ પર રાખવું અને મુઠ્ઠી ભરીને જ પૌવા નાખવાના છે, નહીંતર બહાર ઉછળી ના આવે. અને આ રીતે ચમચી ફેરવી દેવાની, જેથી કરીને બધી બાજુથી સરખા પૌવા છે એ ફ્રાય થઈ જાય. તો અહીં આગળ જે પૌવા છે એ ફ્રાય થઈ ગયા છે અને સારી રીતે એનું જે તેલ છે એ કાઢી લેવાનું છે. તો અહીં મેં એક તપેલું લીધું છે, તો એમાં પૌવાને આપણે એડ કરી લેવાના છે અને જે મસાલો બનાવ્યો છે એ થોડો એડ કરવાનો છે અને પૌવાને સરખી રીતે મિક્સ કરી દેવાનો, જેથી કરીને જે મસાલો છે એ સારી રીતે તેમાં લાગી જાય. જો તેલ આકરું હોય તો આ રીતે ફટાફટ તે ફ્રાય થઈ જાય છે. તો બધા પૌવા ફ્રાય થઈ ગયા છે. હવે તેને તપેલામાં એડ કરી દીધા છે મેં અને ઉપરથી મસાલો નાખી દીધો છે અને તેને મિક્સ કરી લેવાના છે. અહીં તેલ થોડું કાળું પડી ગયું છે. હવે આપણે 200 ગ્રામ જ પૌવા લીધા છે. આ મકાઈના પૌવા છે, એને પણ થોડા થોડા કરીને નાખવાના છે અને ફ્રાય કરી લેવાના છે આ રીતે. તો પૌવાને કાઢી લેવાના છે અને તપેલામાં એડ કરી લેવાના છે અને તેમાં થોડો જરૂર પૂરતો મસાલો એડ કરી અને તેને મિક્સ કરી લેવાનું. તો આ જ રીતે આપણે બધા મકાઈના જે પૌવા છે એ ફ્રાય કરી લેવાના છે. હવે મકાઈના પૌવા ફ્રાય થઈ ગયા છે, તેને તપેલામાં એડ કરી દઈએ. હવે અહીં મેં 5 નંગ તીખા લીલા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. તો મરચાં ક્રિસ્પી તળાઈ ગયા છે. હવે એને બહાર લઈ લેવાના છે અને અહીં આપણા બંને પૌવા તળાઈને રેડી છે. હવે તપેલામાં લીલા મરચાં એડ કરી દઈએ અને જે સિંગદાણા ફ્રાય કરીને રાખેલા છે તે પણ એડ કરી દેવાના છે અને બચેલો થોડો મસાલો એડ કરી દઈએ. અત્યારે થોડો જ નાખીએ, પછી મિક્સ કરી અને ટેસ્ટ કરીને પછી આપણે જરૂર પડશે તો એમાં એડ કરવાનો. તો હવે હું થોડો ટેસ્ટ કરી લઉં કે નમક અને મરચું બરાબર છે કે નહીં. તો થોડું નમક અને મરચું ઓછું લાગે છે, તો જેટલો મસાલો છે એ બધો જ મેં એડ કરી દીધો છે અને તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તીખાશ થોડી ઓછી લાગતી હતી તો મેં 1 ટેબલસ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું નાખેલું છે. તો ટોટલ 3 ટેબલસ્પૂન આપણે મરચું નાખ્યું છે. હવે આને મિક્સ કરી દઈએ. તો અહીં આપણો મકાઈના પૌવા અને ચોખાના પૌવાનો જે ચેવડો છે એ બનીને તૈયાર છે. ખૂબ જ સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આમાં ગળપણ થોડું ઓછું જ જાય છે અને તીખાશ વધારે હોય છે. તો કેવી લાગી તમને મારી આ ઈટ હેલ્ધીની રેસીપી? જો મારી ચેનલની રેસીપી તમને પસંદ આવતી હોય તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. હાઈપ કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.